હાલોલ સ્થિત ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી ખાતે ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય નેચરલ ફાર્મિંગ, નેચરોપેથી, યોગ, ધ્યાન અને આરોગ્ય મેળાની શરૂઆત થઈ હતી. મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં કરવામાં આવી, જેમાં 3000થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે જાણકારી આપવામાં આવી. આ ભવ્ય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન INO સૂર્ય ફાઉન્ડેશન દ્વારા ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી કરવામાં આવ્યું છે, જેને ભારત સરકારના આયુષ મંત્રાલયનો વિશેષ ટેકો પ્રાપ્ત થયો છે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડનો પણ અમૂલ્ય ફાળો અને સહયોગ રહેવાનો છે. કાર્યક્રમની રૂપરેખા રજૂ કરતા પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયા દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ, હાલોલ ધારાસભ્ય, મોરવા હડફના ધારાસભ્ય, પ્રાકૃતિક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. દીપ પ્રાગટ્ય બાદ મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કિસાનોને સંબોધ્યા હતા અને સ્વાસ્થ્ય માટે ઘાતક રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડ્સના ઉપયોગથી થતી ખેતી સામે પ્રાકૃતિક ખેતીના ફાયદા અંગે ખેડૂતોને સુંદર માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને ખેતીકામ કરતી મહિલાઓ ઉપસ્થિત રહી હતી. વક્તવ્ય બાદ રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી અને જાગૃતતા લાવવાનું કામ કરતા અને ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. હાલોલ બ્યુરો ચીફ જસ્મીન શાહ, હાલોલ. હોય તો આપણી જમીનને સુધારવાનું કામ થાય છે, જમીનની હેલ્થ સુધારવાનું કામ કીધું. મેં કીધું ને કે પ્રાકૃતિક કૃષિ આપણી જમીનની અંદર ક્ષારોનું પ્રમાણ ઘટે છે અને એ ત્રણેય વસ્તુ થવાથી આપણી જમીન છે એ ભૌતિક રીતે પાવરફુલ પાક ઉત્પાદન આપવા માટે સક્ષમ બને. એલિમેન્ટ છે, જેમ ન્યુટ્રન્સ છે એ ઉમેરશે. એનું જે હોલ છે એ ચારે બાજુથી લીપાયેલું, એ શરીરમાંથી એનો જે વર્મી વોશ નીકળે છે ને એ હોર્મોનનો ખજાનો છે. છોડને બધા હોર્મોન્સ પૂરા પડશે.